તો અમદાવાદમાં બુટલેગરના ઘરે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી। નરોડાના મુઠિયામાં બુટલેગરનું ઘર તોડી પાડવામાં આવ્યું। જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરુદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે। અગાઉ બુટલેગરે પોલીસ વિરુદ્ધ હુમલો કર્યો હતો, જેમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો। તો સરકારી જગ્યામાં બનાવેલ ભોંયરામાંથી દારૂ ઝડપાયો હતો। આ બુટલેગરનું ઘર તોડી પાડવામાં આવ્યું છે। आज आरोपी है जिगर सोलंकी उर्फे जीगो एना 4 भाईओ एक पोते सिंडिकेट टोळकी रची અને છેલ્લા 10 વર્ષથી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર બહારના સ્ટેટમાંથી આપણા રાજ્ય બહારથી પ્રોહિબિશનનો મુદ્દામાં લાવવાનો અને અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાનું કામકાજ છેલ્લા 10 વર્ષથી એ કરી રહ્યો છે, જેમાં સિન્ડિકેટ ટોળકી રચી અને 10 વર્ષમાં આશરે 35થી વધારે એના પર ગુનાઓ દાખલ થયેલા છે। વારંવાર એને પાસા પણ કરવામાં આવેલી છે। એટલે સંગઠિત ટોળકી રચી અને જે આપણે 111ની કલમ મુજબ પણ અત્યારે કાર્યવાહી ચાલુ કરી દીધી છે। એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે આપણે અસામાજિક તત્વોની યાદી હતી એ શેર કરેલી હતી। આના જે ગેરકાયદેસર બાંધકામો છે અથવા તો જે મકાનો છે, મિલકતો છે, એને માટે થઈને કોર્પોરેશનની સાથે રહી અને છેલ્લા કેટલા દિવસોથી અમારી કામગીરી ચાલુ હતી। કોર્પોરેશને એમને જે નોર્મ્સ છે, એમના લીગલ નોર્મ્સ છે, એ નોટિસ આપી અને નોટિસ પીરિયડ પૂરો થયેથી આજે અહીંયા નરોડા પોલીસ સ્ટેશનમાં ઝોન 4 અને નરોડા પોલીસ સ્ટેશનમાં મુઠિયા ગામ પાસે આ જીગો ઉર્ફે જીગર સોલંકી છે અને એના ભાઈઓનું જે આ મકાન છે ગેરકાયદેસર 3 માળનું છે, એનું ડિમોલેશનની કાર્યવાહી અત્યારે આપણે ચાલુ કરી છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને તે જ ઉદ્દેશ્ય સાથે બુટલેગરોના ઘરે તવાઈ કરવામાં આવી રહી છે। તેમના જે ગેરકાયદેસર બાંધકામો આવેલા છે તે તોડી પાડવામાં આવ્યા છે। જ્યારે નરોડા પાસે આવેલા મુઠિયા ગામ ખાતે કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો બળદેવભાઈ સોલંકી એનું ગેરકાયદેસર મકાન છે તે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવાની કામગીરી છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસને સાથે રાખીને એસએચ વિભાગ દ્વારા આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે આ આરોપી સામે અગાઉ પણ 20થી પણ વધારે ગુના છે તે અલગ અલગ નોંધાયેલા છે। કુખ્યાત બુટલેગરોના ઘરે કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ તંત્ર પણ અહીંયા બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી છે તે કરતું નજરે પડી રહ્યું છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં તમામ જે ગેરકાયદેસર બાંધકામો આવ્યા છે તે તોડી પાડવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો, પરંતુ જે ગેરકાયદેસર બાંધકામની સાથે જે બુટલેગરો હતા તેમની પણ હવે ખેર નથી, કારણ કે તેમના તમામ જે ગેરકાયદેસર બાંધકામો આવ્યા છે તે કોર્પોરેશનને સાથે રાખીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, અમદાવાદ।